કર્મનો આ સિદ્ધાંત સમજાઈ ગયો તો ક્યારેય દુઃખી નહીં થાવ. જીવનમાં ક્યારેક માણસ વિચારે છે કે મેં કોઈનું ખરાબ કર્યું નથી, તો પછી મારી સાથે જ ખરાબ કેમ થાય છે? શા માટે સારા માણસને જ સૌથી વધારે અપમાન મળે છે? અને શા માટે ગરીબ માણસને લોકો હલકો ગણે છે? અને શા માટે પોતાના જ લોકો દિલ દુભાવતા હોય છે? ક્યારેક માણસ ખરાબ નથી હોતો, પણ દુનિયા તેને ખરાબ સાબિત કરી દે છે. લોકો હાસી ઉડાવે, અપમાન કરે અને વારંવાર એવું અનુભવાય કે હવે આ દુનિયામાં આપણી કોઈ કિંમત જ નથી. પણ યાદ રાખજો, જેને દુનિયા ઠુકરાવે છે ને તેને ભગવાન સૌથી નજીકથી જુએ છે. કારણ કે સમય બધાનો આવે છે અને ભગવાન જ્યારે ન્યાય કરે છે ને ત્યારે એક ક્ષણમાં ભિખારીને પણ રાજા બનાવી દે છે. આજની આ કથા અને અધ્યાય મહાત્મ્ય તમને જીવનનું એવું સત્ય સમજાવશે કે પછી તમે દુઃખ, અપમાન અને કર્મને પણ અલગ નજરથી જોવા લાગશો. આજની કથા છે નળન ભોજાઈની વાર્તા. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેની પત્ની સાથે રહેતો હતો. સંપત્તિમાં કશું ન મળે, પરંતુ સંતતિમાં ભાગ્યવાન અને 2-3 નહીં પણ 7 બાળકો હતા. આ બધાનું પૂરું કરતા બ્રાહ્મણને નાકે દમ આવી જતો. ભિક્ષાવૃત્તિમાં મળીને કેટલું મળે, પણ બ્રાહ્મણી ચતુર હતી એટલે કરકસર કરીને ઘરનું ગાડું ગબડાવતી હતી. તે પોતે પણ પરચુરણ ઘરકામ કરતી, તેથી ગુજારો આસાનીથી થઈ શકતો હતો. બ્રાહ્મણના ભાઈ ભોજાઈ પૈસે ટકે સુખી હતા. તેના મા બાપ તો ક્યારનાય પ્રભુના ધામમાં પહોંચી ગયા હતા. બ્રાહ્મણને પિયરિયામાં ભાઈનો આશરો હતો, પરંતુ તેની ભોજાઈ એવી ઝેરીલી નાગણ જેવી હતી કે તેનો ભાઈ તેને મદદ કરવા ઈચ્છે છતાં કાંઈ કરી શકતો ન હતો. ભાઈ ભોજાઈને સંપત્તિ સુખ હતું, પરંતુ સંતતિ સુખ ન હતું. સંતાન માટે બંને ઝૂરતા. ભોજાઈના મનમાં થયું કે હવે અધિક માસ આવે ત્યારે પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરું તો તે જરૂર પ્રસન્ન થશે અને પોતાના ઘરમાં પારણા ઝૂલતું થશે. સમય જતાં પુરુષોત્તમ માસ આવ્યો અને બ્રાહ્મણીની ભોજાઈ પુત્ર ફળની આશા રાખીને નદીએ જઈને નાવા લાગી, વ્રત કરવા લાગી, કથા વાર્તા સાંભળવા લાગી. પુત્ર મેળવવા તે પુરુષોત્તમ ભગવાનને ભજતી હતી અને બ્રાહ્મણી પોતાનું દારિદ્ર્ય દૂર કરવા માટે વ્રત ધર્મ કરતી હતી. જોતજોતામાં અધિક માસ પૂરો થયો અને વ્રતધારીઓએ વ્રતના ઉજવણા કર્યા. ઉજવણામાં દરેકે યથાશક્તિ બ્રાહ્મણો જમાડ્યા હતા અને દક્ષિણા આપી હતી. બ્રાહ્મણીની ભોજાઈએ પણ પુરુષોત્તમ ભગવાનની વધુ પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે વ્રતનું ઉજવણું સારી રીતે કરવા વિચાર્યું હતું. તે જાતે જ ગામના બ્રાહ્મણોને ત્યાં જઈને જમવાના નોતરા દઈ આવી હતી. તેની નણંદ બ્રાહ્મણીને ત્યાં પણ નોતરું દેવા ગઈ ને આંગણામાં ઊભી રહી કહેવા લાગી, ઘરમાં આવતી નથી? આજે ઉજવણું માંડ્યું છે, જમણવારમાં તમે બધાએ આવજો. 7 છૈયા, 8માં ભૈયા અને 9માં તમે બાઈ. ફરી હું કહેવા આવીશ ત્યારે જમવા આવજો. આ તો તમને મારે ત્યાંના જમણવારની ખબર આપી. નોતરું દેવાની આ રીત બ્રાહ્મણીને કઢંગી લાગી. તેમાં વિનય નહોતો, કટુતા હતી. ભોજાએ પૈસાના અભિમાનમાં આવું કહ્યું હતું. તેણે તેને ત્યાં જમવા જવાનો વિચાર માંડી વાળ્યો, પરંતુ તેના 7 છોકરાઓ જમવા જવા તૈયાર થઈ ગયા. મામાને ત્યાં લાડવા જમવાના હોય તો ભાણિયાને આનંદ હોય તે દેખીતું છે. સાંજના 6 વાગે બ્રાહ્મણીની ભોજાઈને ત્યાં જમણવાર હતો, પરંતુ 5 વાગ્યામાં જ બ્રાહ્મણીઓ રેશમી વસ્ત્રો પહેરીને ત્યાં જવા માંડ્યા. સાથે છોકરાઓ પણ હતા. બધાને મિષ્ટાન જમવાનો હરખ હતો. એ જોઈ બ્રાહ્મણીના 7 છોકરાઓ જમવા જવાની ઉતાવળ કરવા લાગ્યા. તો બ્રાહ્મણીએ કહ્યું, આપણે તો ઘરના કહેવાય, બધાથી છેલ્લે જમવાનું, અને તે પણ તમારા મામા મામી કે આપણને તેડવા આવે ત્યારે જવાનું. છોકરાઓ માનું કહેવું માની રમવા જતા રહ્યા. બ્રાહ્મણીએ તેમને આશ્વાસન આપ્યું હતું, બાકી તે જાણતી હતી કે અભિમાનની ભરેલી ભોજાઈ જમવા તેડવા આવવાની નથી. જમણવાર પતી ગયો, પરંતુ બ્રાહ્મણીને ઘરે તેના ભાઈ કે ભોજાઈ કોઈ તેડવા આવ્યા નહીં, એટલે તે બધા ભૂખ્યા રહ્યા. જમવા જવાની આશાએ બ્રાહ્મણીએ રાંધ્યું નહોતું. બિચારા છોકરાઓ લાડવાનો વલોપાત કરતાં કરતાં આખરે ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત પડી એટલે બ્રાહ્મણી પોતાના ઘેરેથી નીકળી તેના ભાઈના ઘરના પાછળના ભાગમાં ગઈ. ત્યાં જમણવારના એઠવાડ સાથેના પતરાળા પડેલા હતા. ઘણા પતરાળાઓમાં લાડવાના ટુકડાઓ પણ પડેલા હતા. બ્રાહ્મણીએ થોડાક પતરાળા લઈને સાડલામાં બાંધી દીધા ને ઝડપથી પોતાને ઘેર આવી. તેણે પતરાળામાંથી લાડવાના ટુકડા કાઢીને એક થાળીમાં રાખ્યા અને ભૂકો કરીને ફરીથી તેના લાડવા વાળી દીધા. પૂરા 7 લાડવા થયા. પછી પેલા પતરાળા પાછળ વાડામાં જ્યાં ઘાસ પડ્યું હતું ત્યાં નાખી આવી. તેના ઉપર ઘાસ પાથરી દીધું એટલે કોઈને ખબર પડે નહીં કે ત્યાં એઠવાડાના પતરાળા પડ્યા છે. પછી પેલી લાડવાવાળી થાળી ઉપર બીજી થાળી ઢાંકી તેને શિકામાં મૂકી દીધી. પછી તે પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતી સૂઈ ગઈ. તેની પ્રાર્થના પરમ કૃપાળુ પુરુષોત્તમ ભગવાને તરત જ સાંભળી. સવારે બ્રાહ્મણી જ્યારે પેલા એઠા પતરાળા ઉકોરડે નાખી આવવા તેને લેવા ગઈ તો તે પતરાળા બધા સોનાના બની ગયા હતા. તેણે બધા પતરાળા લઈ જઈ પોતાના પતિને બતાવ્યા તો બ્રાહ્મણ સમજી ગયો કે આ પુરુષોત્તમ વ્રતનું ફળ છે. તેણે બ્રાહ્મણીને કહ્યું, તું શુદ્ધ ભાવથી યથાશક્તિ વિધિથી પુરુષોત્તમ વ્રત કરે છે, કાઠાગોળનું પૂજન કરે છે, વ્રત કથા સાંભળે છે, તેનું આ ફળ છે. બ્રાહ્મણી બોલી, નાથ, તમારું કહેવું ખરું છે, તો પણ આ પતરાળા મારા ભાઈના છે એટલે તેના પર તેનો અધિકાર છે. ભલે તેણે આજ દિન સુધી મને કાંઈ નથી આપ્યું,
પરંતુ મારે તો તેના નિમિત્તનું તેને આપવું જ પડે. હું આ બધા પતરાળા મારા ભાઈને આપી આવું છું. આપણે એવા અણહકનું ના ખપે. બ્રાહ્મણે કહ્યું, ભલે, આપણે ગરીબ રહ્યા, પરંતુ હજુ સુધી હરામનો માલ લેવાની દાનત રાખી નથી. પ્રભુ આપણને 2 ટક લુખું પાખું ખાવા આપે એટલું જ બસ છે. જા, જઈને આપી આવ. બ્રાહ્મણી પતરાળા લીધા વગર ભાઈને વધામણી આપવા ગઈ. ભાઈ અને ભોજાઈ હિંચકા પર બેઠા હતા. બ્રાહ્મણી કંઈ કહે તે પહેલાં જ તેની ભોજાઈ બોલી ઉઠી, નણંદબા, કાલે તમે છોકરાના લશ્કર સાથે જમી ગયા તો છો, તમે વધેલા લાડવા લેવા આવ્યા છો, પણ કંઈ વધ્યું નથી. તમારા ભાઈનું ઘર છે, બધું જોઈ લો. આ સાંભળી બ્રાહ્મણી ડઘાઈ ગઈ. તેણે ભાઈને કહ્યું, ભાઈ, અમે જો જમવા આવ્યા હોય તો તમને મળ્યા વગર જઈએ ખરા? અમારા ઘરમાંથી કોઈ જમવા આવ્યું નથી. અમે તો ઘેર પણ રાંધ્યું નહોતું. બધા ભૂખ્યા સૂઈ રહ્યા હતા. કોઈ તેડવા આવ્યું નહીં, એટલે અમે જમવા આવ્યા નહીં. શું થાય? ભાણેજિયાના નસીબમાં મામાના ઘરનું ખાવાનું લખ્યું નહીં હોય. હું એક ખાસ વાત કહેવા માટે આવી છું. તમારા ભાણેજિયાઓએ આખો દિવસ લાડવાનું રટણ કર્યું અને ભૂખ્યા પેટે લાડવા કરતા સૂઈ ગયા. મેં વિચાર કર્યો કે એઠવાડાના પતરાળામાં વધેલા લાડવાના કટકા પડ્યા હશે તો થોડાક પતરાળામાં લઈને આવું ને તેમના વધેલા લાડવાનો ભૂકો ભેગો કરીને તેના ફરીથી લાડવા વાળી ઢાંકી રાખીશ ને સવારે છોકરાઓને એ લાડવા ખાવા આપીશ. એમ વિચારી હું થોડાક પતરાળા તમારા ઘરની પછવાડેથી ઘેર લઈ ગઈ અને તેમાંથી વધેલા લાડવાના કટકા ભેગા કરી તેના ફરી લાડવા વાળી શીકામાં રાખી મૂક્યા અને પતરાળા વાડામાં ઘાસ નીચે નાખી દીધા. સવારે ઉઠીને તે એઠા પતરાળા ઉકળે નાખવાનો વિચાર કરી પતરાળા લેવા ગઈ તો સોનાના બની ગયા. એ પતરાળા તમારા હતા, એટલે તેના પર અધિકાર તમારો છે. હું ગરીબ છું ને ટંકનું ટક ખાવાના વાખા છે, પરંતુ અણહકની વસ્તુ મારે ન જોઈએ. ભોજાઈ આ વખતે પાડોશમાં કંઈ કામે ગઈ હતી. ભાઈના માન્યમાં આ વાત આવતી નહોતી, તેથી તે ખાતરી કરવા બહેન સાથે તેના ઘરે ગયો. બહેને તેના આગળ સોનાના પતરાળાનો ઢગલો કર્યો. ભાઈએ બહેનને કહ્યું, બહેન, આ બધું તારા ધર્મનું, તારા વ્રતનું ફળ છે, એટલે એના ઉપર તારો હક છે. તારા ઉપર પુરુષોત્તમ ભગવાન પ્રસન્ન થયા છે અને તારું દારિદ્ર્ય ટાળ્યું છે. તારા વ્રતનું ફળ મારાથી ન લેવાય. મને ભગવાને બહુ આપ્યું છે. આ પતરાળાના કટકા કરીને કોઈ સોનીને વેચી દેજે, તેના ઘણા રૂપિયા આવશે. ભાઈએ સોનાના પતરાળા ન લીધા અને તે બહેનને આશ્વાસન આપી પોતાના ઘેર ચાલ્યો ગયો, પરંતુ તેણે તેની અદેખી પત્નીને કંઈ વાત કરી નહીં. બ્રાહ્મણી બધા સોનાના પતરાળા ભાંગીને તેના નાના કટકા કરી એક લુગડામાં બાંધી ગામના મોટા સોનીને ત્યાં ગયા. સોનાના પતરાળાનો કસ કાઢી તોલ કરી તેની કિંમતના થતા 3000 રૂપિયા સોનીએ બ્રાહ્મણીને ગણી આપ્યા. તેઓ કોઈ દિવસ ન દેખેલા આટલા બધા રૂપિયા લઈને હરખભેર પોતાને ઘેર આવ્યા. સૌપ્રથમ તેમણે ઘર સુધરાવ્યું, જરૂરી વાસણો લઈ આવ્યા, પાટલા, બાજટ, ગાદલા ગોદડા કરાવડાવ્યા અને દરેક પ્રકારના અનાજથી કોઠીઓ ભરી લીધી. આ સાથે જમણવાર માટેની સામગ્રી પણ તેમણે લાવીને જુદી રાખી હતી. રસોઈ બનાવવા માટે રસોઈયા પણ નક્કી કરી રાખ્યા. પછી બ્રાહ્મણી નવા સુંદર કપડાં પહેરીને ગામના બ્રાહ્મણોને ત્યાં આવતીકાલે સાંજે જમણવારના નોતરા દેવા ગઈ. બધાય વિચારમાં પડી ગયા કે આ નિર્ધન બ્રાહ્મણ એકાએક ક્યાંથી ધનવાન થઈ ગયો, આવડો મોટો જમણવાર કરવા તૈયાર થયો. આ વાત બ્રાહ્મણીની અભિમાની ભોજાઈના કાને ગઈ તો તે ચોંકી ગઈ. તેણે તેના પતિને વાત કરી તો તેના પતિએ કહ્યું, ભગવાનની લીલાને પાર કોણ પામ્યું છે? ભગવાન રીઝે તો રંકને રાય બનાવી દે અને ખીજે તો રાજાને ભિખારી પણ બનાવી દે. થોડી જ વારમાં બ્રાહ્મણી રેશમી વસ્ત્રોને ઘરેણાથી સજ્જ થઈ ભાઈને ત્યાં સાગમટે નોતરું દેવા આવી. ભોજાઈ તો તેને જોઈ જ રહી કે આ ગરીબડી નણંદ એકાએક માલદાર ક્યાંથી થઈ ગઈ. બ્રાહ્મણીના ગયા પછી તેનો ભાઈ તેના ઘરે ગયો અને તેને કહેવા લાગ્યો, બહેન, તારી ભોજાઈનું અભિમાન તોડવા માટે, શાન ઠેકાણે લાવવા માટે મેં એક યુક્તિ શોધી કાઢી છે. તું સુવર્ણના 2 લાડવા બનાવજે. જ્યારે રસોઈ પીરસાય ત્યારે તારી ભોજાઈના પતરાળામાં 2 સુવર્ણના લાડવા પીરસાવજે. આમ કહી તેણે બહેનને બધી સમજણ પાડી અને પોતાના ઘેર ચાલ્યો આવ્યો. બીજે દિવસે બ્રાહ્મણીને ત્યાં જમણવાર શરૂ થયો. બધા બેઠા એટલે બ્રાહ્મણીના છોકરાઓ કમંડળ લઈને દાળ શાક પીરસી ગયા, ભજીયા પીરસી ગયા. પછી બ્રાહ્મણીનો મોટો છોકરો એક કાથરોટમાં ઘીના લચપચતા લાડવા ભરીને પીરસવા નીકળી પડ્યો. કાથરોટમાં 2 લાડવા સોનાના પણ હતા. તેણે બધાય પતરાળામાં લાડવા પીરસી દીધા અને મામીના પતરાળામાં પેલા 2 સુવર્ણના લાડવા પીરસ્યા. બધાએ જમવા માંડ્યું, પણ બ્રાહ્મણીની ભોજાઈ તો સોનાના લાડવાને જોતી જ બેસી રહી. આથી તેના મોટા ભાણાએ કહ્યું, મામી, જમવા માંડો, રાહ કોની જુઓ છો? આજે દાળ શાક તો એવા સ્વાદિષ્ટ બનાવ્યા છે કે મોંમાં સ્વાદ રહી જશે. મામી કહે, ભાણાભાઈ, આ સોનાના લાડવા ખવડાવી મારા દાંત ભાંગી નાખવા છે કે શું? મામી ઉપર એટલું બધું હેત ઉભરાઈ આવ્યું કે સોનાના લાડવા જમવા આપ્યા. બ્રાહ્મણીએ જોયું કે હવે ભોજાઈનો મિજાજ ઠંડો પડ્યો છે, તેથી જ તેણે છોકરાને માનથી બોલાવ્યો. પોતાની સ્થિતિ બદલાઈ હતી તેને આ ફેરફાર દેખાતો હતો.
બ્રાહ્મણીનો ભાઈ મનમાં મલકાતો હતો, કારણ કે તેની યુક્તિ તેની પત્નીનું અભિમાન તોડવા સફળ થઈ ગઈ. તેણે જ તેની પત્નીને કહ્યું, તું ધનવંત છે, તને સોના ચાંદી ઉપર બહુ મોહ છે, એટલે ભાણાએ તને સુવર્ણના લાડવા પીરસ્યા છે. બાકી તે તો તેઓને ઘીગોળના લાડવા પણ ખવડાવ્યા નથી. ગામના બધા આપણે ત્યાં જમણવારમાં જમી ગયા ને તારી ઘમંડાઈથી બહેન ભાણેજિયા ભૂખ્યા રહ્યા. ભાણિયાઓ લાડવા માટે ટળવળતા હતા, એટલે મારી બહેન એઠાપતરાળામાંથી લાડવાના કટકા શોધી તેના લાડવા વાળીને છોકરાઓને ખાવા માટે રાખ્યા હતા. પુરુષોત્તમ ભગવાનથી આ સહન ન થયું. તેમને ભક્તિ કરનાર, વ્રત કરનાર દુઃખી રહે એ બને જ કેમ? તેમણે પ્રસન્ન થઈ બધા પતરાળા સોનાના બનાવી દીધા અને તે વેચતા મારી બહેનને પુષ્કળ ધન મળ્યું. જેને સહુ હળધૂત કરે છે તેને ભગવાન ગળે લગાડે છે. તારી પાસે ધનની કે ચીજ વસ્તુની ખોટ નહોતી, છતાં કોઈ દિવસ તે તારી નણંદને અન્ન, વસ્ત્ર, ધન કે ઘરેણું આપવા હાથ લાંબો કર્યો નહીં, પરંતુ ગરીબનો બેલી ભગવાન છે. આ સાંભળી તેની પત્નીને ખૂબ લાગી આવ્યું ને તેની આંખમાંથી દળ દળ આંસુ સરવા લાગ્યા. તે જમવાનું પડતું મૂકીને તેની નણંદના પગે પડી કહેવા લાગી, નણંદબા, મેં તમને ઘણા દુભવ્યા છે, ઘણા મહેણા ટોણા માર્યા છે. એ મારી ભૂલ હવે મને સમજાય છે, મને ક્ષમા કરો. બ્રાહ્મણીએ કહ્યું, તેમાં તમારો કોઈ દોષ નથી. તમને ધનનું અને રૂપનું અભિમાન હતું, તેણે તમારી આંખે પાટા બાંધી દીધા હતા અને તમે મારી સાથે એવો વર્તાવ રાખ્યો, તો જ અમે વધુ ભક્તિ કરીને પુરુષોત્તમ ભગવાનને પ્રસન્ન કરવા શક્તિમાન થયા. ચાલો હવે આપણે બંને સાથે જમવા બેસી જઈએ. અને નણંદ ભોજાએ પહેલી વાર સાથે બેસીને ભોજન કર્યું. ત્યારથી તેઓ વચ્ચે રાગ થઈ ગયો અને બધા હળી મળીને રહેવા લાગ્યા. ત્યારથી ભોજાએ પણ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવા માંડી. નણંદ ભોજાએ દર 3જા વર્ષે અધિક માસ આવતા પુરુષોત્તમ વ્રત કરતા, તેથી તેમના સુખ સમૃદ્ધિ વધવા માંડ્યા. તેમને સુખી જોઈ નગરના બધા નરનારીઓ પુરુષોત્તમ વ્રત કરવા લાગ્યા. આથી પુરુષોત્તમ વ્રતનો મહિમા ખૂબ વધી ગયો. હે પુરુષોત્તમ ભગવાન, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા, તેવા પુરુષોત્તમ માસમાં સ્નાન, ધ્યાન ને દાન કરનાર પર તેમજ વ્રત કથા વાંચનાર, સાંભળનાર પર પ્રસન્ન થજો ને સુખ શાંતિ કરજો. હવે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસ મહાત્મ્ય અધ્યાય 6, મળ માસની શ્રીકૃષ્ણને વિનંતી. નારદ કહે, હે વૈકુંઠપતિ, ગોલોકમાં ગયેલા મળ માસે શું કર્યું? આ સમયે શ્રીકૃષ્ણ ભગવાન કલાત્મક રત્નજડિત સિંહાસન ઉપર બેઠા હતા. તેમની આસપાસ ગોપીઓ ટોળે વળીને ઊભી હતી. શ્રી વિષ્ણુને પોતાના આવાસે એકાએક આવેલા જોઈ શ્રીકૃષ્ણ ઊભા થઈ તેમનો સત્કાર કર્યો. આગમનનું કારણ પૂછ્યું તો શ્રી વિષ્ણુ હાથ જોડીને કહેવા લાગ્યા, હે ગોપપતિ, રાસના રચૈયા, મુરલીના બજૈયા, આપને હું હૃદયપૂર્વક વંદન કરું છું. શ્રી કૃષ્ણે શ્રી વિષ્ણુને પોતાની પાસેના આસન ઉપર બેઠાડ્યા. પછી શ્રી વિષ્ણુએ મળમાસને ભગવાન આગળ નમાવ્યો. અહીં પરમ શાંતિના ધામમાં પણ મળમાસ પોતાનો દુઃખ ભૂલ્યો ન હતો. તે કંપતો હતો અને તેની આંખમાંથી આંસુઓ સરતા હતા. તેની આવી દશા જોઈ શ્રી કૃષ્ણે શ્રી વિષ્ણુને પૂછ્યું, આપની સાથે આવનારા દુઃખી કોણ છે? શ્રી વિષ્ણુ તુરત જ સિંહાસન ઉપરથી ઊભા થયા અને અધિક મળ માસની વિતક કથા કહેવા લાગ્યા. હે કુંજ વિહારી, મુરલીધર ઘનશ્યામ, આ મારી સાથે આવેલા અભાગીનું નામ મળમાસ છે. તેને અધિક માસ પણ કહે છે. તેનું મોટું દુઃખ એ છે કે તેનો કોઈ સ્વામી નથી, તેને કોઈ અધિષ્ઠાતા દેવ નથી. તે નિર્બળ બની ગયો છે. ચબળા બધા તેની હાંસી ઉડાવે છે, વનસ્પતિઓ ધૂતકારે છે અને મહિનાઓ હળધૂત કરે છે. આથી તેને એટલું બધું દુઃખ થયું છે કે આવી રીતે જીવ્યાથી મરવું ભલું. ગણી તે મરવા તત્પર થયો હતો, પરંતુ એવી રીતે મરવું તે કાયરનું કામ છે એમ સમજી તે દુઃખ સહન કરતો રહ્યો. એવામાં કોઈ દયાળુએ તેને મારી પાસે મોકલ્યો. તેણે તેનું બધુંય દુઃખ મને કહ્યું, પરંતુ તેનું અધિક દુઃખ મારાથી દૂર થાય તેમ લાગ્યું નહીં. તેથી આપ જેવા સંકટ મોચન દીનદયાળુ પાસે તેના દુઃખના નિવારણ માટે લાવ્યો છું. મને આશા છે કે આપના શરણે આવેલાને આપ ઉગારશો, જેથી મારું અત્રે આવવું પણ સાર્થક થશે. ઇતિ શ્રી બૃહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્મ્ય અધ્યાય 6 સમાપ્ત. તો મિત્રો, આજની આ કથા અને અધ્યાય મહાત્મ્ય આપણને એક બહુ મોટી વાત શીખવી જાય છે કે જીવનમાં મળતું દરેક દુઃખ, દરેક અપમાન અને દરેક મુશ્કેલી આપણા કર્મ અને ભગવાનની ઈચ્છા વગર આવતી નથી. ક્યારેય ભગવાન માણસને તોડતા નથી, પણ તેને વધુ મજબૂત બનાવી રહ્યા હોય છે. અને યાદ રાખજો, આજે જે લોકો તમને નકામા ગણે છે, સમય બદલાતા જ એ લોકો તમારી કદર કરવા મજબૂર થઈ જાય છે. તેથી ક્યારેય સારા કર્મ, ભક્તિ અને સચ્ચાઈનો રસ્તો છોડતા નહીં, કારણ કે ભગવાનના દરબારમાં મોડું થાય અન્યાય ક્યારેય નથી થતો. કહેવત છે ને કે ભગવાનના ઘેરે દેર છે પણ અંધેર નહીં. જો આ વાત તમારા દિલ સુધી પહોંચી હોય તો કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો. અને આવી જ કથાઓ માટે વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.